નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ જોડાયા છે. રાઠોડ સાહેબ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. રાઠોડ સાહેબ અક્ષર એકેડેમી ના ડિરેક્ટર છે અને આપણી સાથે હંમેશા જીપીએસસી કે યુપીએસસી ની ચર્ચા કરવા માટે જોડાતા હોય છે. સરકારી નોકરીઓ આમી છે ને મને લાગે છે કે વર્તમાન સરકારો એ દુર્લભ કરી રહી છે અને હવે તો સરકાર પણ જાણે કે આઉટસોર્સિંગમાં આપી દેવાની હોય એવું લાગે છે. કારણ કે ઈસરોનું જે રીતે આપણે વાતાવરણ જોઈ રહ્યા છીએ અત્યારે એ જોતા ખાનગીકરણ, દરેક બાબતમાં ખાનગીકરણનો મહિમા વધી ગયો છે ને પોતિકાઓને માલામાલ કરવાની આખી એક યોજના હોય આ સરકાર એ દિશામાં આગળ વધી રહી છે. અને એટલે જ હમણાં એક નવો તુક્કો એને સૂજો છે અને અમારા એક વડીલ અને ક્યારેક ઓબીસી ના નેતા તરીકે બેબાક વાત કરનાર હરિભાઈ ચૌધરીએ મને એક યોજના મોકલાવી. એ યોજનામાં એમ કહેવામાં આવ્યું હતું કે જે જીપીએસસી માં ફેલ થયા હોય એ લોકોને પણ નોકરીઓ હવે ઉપલબ્ધ થશે. મને લાગે છે કે હરિભાઈ ચૌધરીએ ઓબીસી ને જે અન્યાય થઈ રહ્યો છે એના વિશે તો મૌન સેવવાનું ચાલુ રાખ્યું છે અને ઓબીસી ના બીજા નેતાઓ પણ હવે જાજુ બોલતા નથી, કારણ કે સરકાર સામે બોલીને દુખી થવું એના કરતા મૌનમ શરણમ ગચ્છામી એવું રાખવું. પરંતુ પ્રોફેસર ડોક્ટર રાઠોડ એ નિર્ક્ષીર કરવા માટે જાણીતા છે અને એટલા માટે જ અમે રાઠોડ સાહેબને વિનંતી કરી હતી કે રાઠોડ સાહેબ આ શું ખેલ છે? કારણ કે જે જીપીએસસી માં ફેલ થાય એને ખાનગી કંપનીમાં નોકરી મળે એને માટે સરકાર પાછો દાવો કરે. સરકાર પોતે તો ભરતી કરતી નથી. સરકાર પોતે તો છે ને એનો વહીવટ છે ને બધો આઉટસોર્સિંગમાં આપે છે. નોકરીઓ ખાલી છે, કૌભાંડો થઈ રહ્યા છે. આઉટસોર્સિંગ વાળાઓને છે ને સંબંધિત વિભાગમાં કામ કરવા માટેનું એક મમત્વ એ પેદા થતું નથી, કારણ કે કાયમી નોકરી મળતી નથી. અને એમાં પાછા આ લોકો એવો દાવો કરે છે કે અમે જીપીએસસી નાપાસ થયેલાઓને પણ હવે ખાનગી કંપનીઓમાં એમની ભરતી કરાવીશું. ખાનગી કંપનીઓમાં ભરતી કરાવીશું એટલે શું? ખાનગી કંપનીઓ તો આમે ભરતી કરતી હોય છે, એટલે એ ઉમેદવારો એ તો ખાનગી કંપનીમાં અપ્લાય કરે એટલે એમને છે ને ત્યાં નોકરીમાં સિલેક્ટ થાય કે ન થાય. પરંતુ એમણે જેને જીપીએસસી જે આપી રહ્યા છે એમણે સરકારી નોકરી કરવી છે, એમની લાયકાત હોય છે. અને મને લાગે છે હસમુખ પટેલનો જ્યારથી વહીવટ આવ્યો છે જીપીએસસી માં ત્યારથી જે લોકો રિટન એક્ઝામમાં મેરિટમાં હાઈએસ્ટ હોય છે એ લોકોને ઇન્ટરવ્યુમાં હસમુખ પટેલ એ નાપાસ કરીને એમને છે ને સંપૂર્ણપણે એમની સરકારી નોકરીની જે તક હોય છે એ ગુમાવવા માટેના સંજોગો સર્જે છે. એમના કમનસીબે અને હસમુખ પટેલ એક્સપોઝ પણ થઈ ગયા છે કેટલાક કિસ્સાઓની અંદર. તો જે લોકોને મને લાગે છે ચૌધરી સમાજના એક ઉમેદવાર અને એક રબારી સમાજના કે ઠાકોર સમાજના એક ઉમેદવાર એ જીપીએસસી માં ફેલ કરવામાં આવી રહ્યા છે તેજસ્વી હોવા છતાં, પરંતુ યુપીએસસી માં એ યુપીએસસી ની ફાઇનલ એક્ઝામ ક્રેક કરીને સિલેક્ટ થાય છે, આઈએએસ થાય છે. મને લાગે છે કે આ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવા સંજોગો ગુજરાત સરકાર માટે છે. ગુજરાત સરકારે આ દિશામાં પોતાનું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે અને એટલે જ આજે જે ચર્ચા કરવી છે, મેં રાઠોડ સાહેબને વિનંતી કરી છે કે આ શું ખેલ ચાલી રહ્યો છે. હરિભાઈ ચૌધરી ની પાસેથી હું તો એવી અપેક્ષા કરું છું કે એમણે ઓબીસી ના નેતા, ઓબીસી ના ઉમેદવારોને જે અન્યાય થઈ રહ્યો છે, એસસી એસટી ના ઉમેદવારોને જે અન્યાય થઈ રહ્યો છે, ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોને જે અન્યાય થઈ રહ્યો છે, કે ઇવન જનરલ કેટેગરીના ઉમેદવારોને જે અન્યાય થતો હોય તો એમને ન્યાય અપાવવા માટે અવાજ બુલંદ કરવો જોઈએ. અને કોંગ્રેસના શાસનમાં હરિભાઈ ચૌધરી જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે સોનિયા ગાંધીએ અને મનમોહનસિંહની પાસે કે અહેમદ પટેલની પાસે જઈને એમણે ઓબીસીને માટે ઘણા બધા કામ કરાવ્યા હતા. એનું રિઝર્વેશન કરાવ્યું હતું અહીંયા. પરંતુ હવે છે ને હરિભાઈ ચૌધરી એ દિશામાં મૂક પ્રેક્ષક બની ગયા છે. કાં તો એમના મોઢે તાળા કેમ લાગી ગયા છે મને ખબર નથી, પરંતુ મને એમ લાગે છે કે એમણે છે ને
આ દિશામાં આંદોલનની તૈયારી કરવી જોઈએ. બીજા કેટલાક સમાજના નેતાઓ આંદોલન કરવા માટેની તૈયારી ધરાવે છે, પરંતુ હરિભાઈ ચૌધરીએ એમનું નેતૃત્વ લેવું જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. એટલે આજે રાઠોડ સાહેબને આપણે જે બોલાવ્યા છે, રાઠોડ સાહેબ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શરૂઆતથી જ હું માની લઉં છું. અને જે વિગતો છે, મને લાગે છે આ જે સરકાર જે લોકોને મૂર્ખ બનાવી રહી છે, આ પરિવારોને બરબાદ કરી રહી છે. જીપીએસસી ની એક્ઝામ એ છે ને એમાં જે નાપાસ કરવામાં આવી રહ્યા છે, જાણી જોઈને નાપાસ કરવામાં આવી રહ્યા છે, એ પ્રકરણ પણ નીટ અને બીજી એક્ઝામની અંદર જે રીતે નાપાસ કરવામાં આવી રહ્યા છે અથવા પેપર લીક કરવામાં આવી રહ્યા છે, એનાથી જરાય જુદા પ્રકારનું વાતાવરણ ઊભું થતું નથી એવું મને લાગે છે. એટલે રાઠોડ સાહેબ એમનું બરાબર લેસન કરીને આપણી સાથે વાત કરે છે અને રાઠોડ સાહેબ અભ્યાસપૂર્ણ રીતે વાત કરતા હોય છે. એટલે આજે હું આપને અનુરોધ કરું છું કે આ ગાજર જે લટકાવ્યું છે સરકારે, એ ગાજર એ જેન જી એનું આંદોલન ફરીને ભડકે નહીં, અથવા તો જેન જીમાં અસંતોષ જે છે એ અસંતોષ એ દૂર કરવા માટેની આ કોશિશ હોય અથવા તાઢા ગણાવવાની આ કોશિશ હોય એવું તમને નથી લાગતું રાઠોડ સાહેબ? નમસ્તે સાહેબ, આપને અને દર્શકોને. જીપીએસસી એક નવું અવસર મોડ્યુલ એને રજૂ કર્યું છે. હવે મોડ્યુલ રજૂ કરવાથી પરિણામ શું આવશે અને કયા ઈરાદેથી કર્યું છે એની આજે આપણે થોડીક વિગતે વાત કરીશું. પણ દર્શક મિત્રોને આપણે જણાવી લઈએ કે આ જીપીએસસી અવસર મોડ્યુલ શું છે. તો આ ખ્યાલે એમણે યુપીએસસીમાંથી લીધો છે. યુપીએસસીએ 1.5-2 વર્ષ પહેલા આવો એક વિચાર વહેતો કર્યો હતો, પણ આપને જણાવું કે એનું અમલીકરણ આજની તારીખ સુધી થયું નથી. એક પણ વ્યક્તિને આ રીતના પ્રાઇવેટમાં યુપીએસસીએ ભલામણ કરી હોય અને નોકરી આપી હોય એવો કોઈ ડેટા આજની તારીખ સુધી ઉપલબ્ધ નથી. એટલે આ એક બાબત છે. બીજી બાબત અહીંયા એવું આ લોકોએ નક્કી કર્યું છે કે છેલ્લા 5 વર્ષમાં જે જીપીએસસી 1-2ની જે પરીક્ષાઓ છે, ક્લાસ 1 અને ક્લાસ 2ની લગભગ 415 જેટલી આવી જુદી જુદી ભરતીઓ થઈ છે છેલ્લા 5 વર્ષમાં. અને એમાં ઇન્ટરવ્યુ સુધી પહોંચેલા અને એમાં ઇન્ટરવ્યુમાં જેનું સિલેક્શન થયું નથી એવા 18,000 જેટલા ઉમેદવારો છે એવું આંકડો એમણે આપ્યો છે. એટલે કે છેલ્લા 5 વર્ષમાં 415 જેટલી જુદી જુદી ભરતીના 18,000 જેટલા ઉમેદવારો ઇન્ટરવ્યુ સુધી તો પહોંચેલા છે, પણ એમાં સિલેક્શન થયું નથી. તો આવા જે 18,000 ઉમેદવારો છે એ ઉમેદવારોને પ્રાઇવેટમાં એટલે કે ખાનગીમાં જાહેર સાહસોમાં નોકરી અપાવવા માટે જીપીએસસી છે એ ડેટા મોકલશે, માહિતી મોકલશે જે તે ઉમેદવારોને એ માટેની સંમતિ આપીને. હવે હું આપને થોડીક આંકડાકીય જે વિગત છે એ તમને કહું કે 415 પરીક્ષાઓ એટલે 5 વર્ષની છે, એટલે કે 1 વર્ષની લગભગ 83 જેટલી પરીક્ષાઓ થઈ. હવે વર્ષે એકાદ વખતે જીપીએસસી 1-2 રેગ્યુલર પરીક્ષા લેશે. બાકીની જે પરીક્ષાઓ છે મોટે ભાગે સીધી ભરતીની પરીક્ષાઓ હોય છે. એટલે આ જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં જે ઇન્ટરવ્યુ ફેસ કર્યા છે ને એમાં સફળ થયા નથી, એમને સરકાર ખાનગી જગ્યાએ અમે ગોઠવવા માટે નામ મોકલી આપીશું એવી એમણે વાત કરી છે. હવે 18,000નો જે આંકડો છે એની સામે સાહેબ હું આપને એક બીજો આંકડો આપું કે, અને આજના છાપામાં પણ છે કે 15,000 જેટલા વિદ્યાર્થીઓ એવા છે, ઉમેદવારો એવા છે કે ઇન્ટરવ્યુની રાહ જોઈને બેઠા છે કે એમના ઇન્ટરવ્યુ 1.5 વર્ષથી થયા નથી. કારણ કે જીપીએસસીમાં હાલમાં ડોલમોલ ને રતનિયો એવા 2 જણા જ છે, હસમુખ પટેલ અને એક બેન છે. આ 2 જણા દરરોજ 12 થી 15 જણનું ઇન્ટરવ્યુ લેશે અને સરકાર એમાં કોઈ નવી ભરતી પણ કરતી નથી. એટલે એકચ્યુઅલી તો જે 15,000 જે જી સાહેબ, બોર્ડ કેટલાનું હોવું જોઈએ? હા, એટલે એમાં
એનું જે છે ને આપણે 7નું બોર્ડ છે, પણ એમાં ચેરમેન અને એક બીજા સદસ્ય, 2 સદસ્યો જ છે. લગભગ છેલ્લા એકાદ વર્ષથી આ સ્થિતિ પ્રવર્તે છે અને સરકાર એમાં ભરતી પણ કરતી નથી. અને હસમુખ પટેલ એ પોતાની મનમાની કરી શકે અને સરકારની મરજી મુજબનું કરાવી શકે, એટલે પણ સરકાર ભરતી ના કરતી હોય એવું આપણને સ્પષ્ટ દેખાય છે. એટલે એક બાજુ આટલા 15,000 ઉમેદવારો ઇન્ટરવ્યુની રાહ જોઈને બેઠા છે કે અમારી ક્યારે પરીક્ષા થશે, અમારું ક્યારે ઇન્ટરવ્યુ લેવાશે, અને બીજી બાજુ જે ફેલ થયેલ છે એવા ઉમેદવારોને એ પોતે આ રીતના ગાજર લટકાવે છે કે અમે તમને પ્રાઇવેટમાં ભરતી માટે અમે ભલામણ કરીશું. પણ આ જે બાબત આખું જે છે એ પહેલી દૃષ્ટિએ જોઈએ તો આ બિલકુલ અવ્યવહારુ અને અમલમાં ન મૂકી શકાય એવી બાબતો છે. એની સાથે જોડાયેલી કેટલીક જે બાબતો છે એ બાબતો આપણે જોઈશું. તો ખાનગી જાહેર સાહસો છે, એમના ભરતીના નિયમો એમના અલગ પ્રકારના હોય છે, એમની જે નોકરીની શરતો જુદા પ્રકારની હોય છે, પગાર ધોરણ પણ જુદા પ્રકારનું હોય છે. એટલે આ જે કર્મચારીઓ જે ઉમેદવારો છે એ ઉમેદવારોને કાયમી નોકરી મળશે કે કેમ, પૂરતો પગાર મળશે કે કેમ, અને કેવી શરતોને આધારે તેમને નોકરી મળશે કે કેમ, એ વિશે કોઈ એમાં ગેરંટી નથી. અને અહીંયા ભરતી બોર્ડે કહ્યું છે કે અમે માત્ર એક કડી તરીકે નામ મોકલી આપીશું, ત્યાં જઈને તમારું શું થશે ને કેવી શરતો છે એની સાથે કોઈ લેવા દેવા નથી. એક આ વસ્તુ છે, આ પહેલી બાબત છે. બીજો સૌથી મોટો મહત્વનો મુદ્દો જે ઊભો થવાનો છે કે તમે મેરિટ કઈ રીતે નક્કી કરશો, કે જે ઉમેદવારોને તમારે મોકલવાના છે પ્રાઇવેટમાં, તો તમે મેરિટ કઈ રીતે નક્કી કરશો, કોને મોકલશો? આટલા જે 18,000 ઉમેદવારો છે એ બધા એક જ પ્રકારની પરીક્ષાના ઉમેદવારો નથી, જુદી જુદી પરીક્ષાના ઉમેદવારો છે, સીધી ભરતીના છે, રેગ્યુલર ભરતીના છે. એટલે તમે એનું મેરિટ કઈ રીતે નક્કી કરશો, આ સવાલ છે. બીજી બાબત એ છે કે જીપીએસસી એવું કહે છે કે જે અસફળ ઉમેદવારો, પણ આપણે એના માટેનો એક સારો શબ્દ એ છે અસફળ નહીં, મોટાભાગે જેમને અન્યાય થયેલો છે એવા ઉમેદવારો છે. આ તો એનો કારણ હું આપને કહું કે જીપીએસસી જે ઉમેદવારોને પરીક્ષામાં નાપાસ કરે છે એ ઉમેદવારો પાછા યુપીએસસીમાં તો પાસ થાય છે. 19/3/2025 રોજ જે હસમુખ પટેલ દ્વારા ઇન્ટરવ્યુ લેવાયું અને જે પરીક્ષાની એમણે જે જાહેરાત રિઝલ્ટ આપ્યું, એમાં 6 વિદ્યાર્થીઓ એવા નીકળ્યા કે એ જ વર્ષે એ જીપીએસસીની પરીક્ષામાં સિલેક્ટ થયા. અને વિપુલ ચૌધરી નામનો એક વિદ્યાર્થી તો એ ગયા વર્ષે પણ પાસ થયો અને આ વર્ષે પણ પાસ થયો. એટલે જે અસફળ ઉમેદવારો છે એવું કહેતા કરતા તમે જેને અન્યાય રીતે નાપાસ કરેલા છે એવા વિદ્યાર્થીઓ છે, અને એવા નાપાસ થયેલા અન્યાય વિદ્યાર્થીઓ ઉહાપો ના કરે એમને ઠંડા પાડવા માટે આ ઊભું કર્યું હોય એવું લાગે છે. એટલે ગાજર લટકાવવાનું કામ જ કર્યું છે. 2047માં વિકસિત ભારતનું જે ગાજર લટકાવ્યું છે એવી રીતે તમને નોકરીનું ગાજર ખાનગી કંપનીમાં આમને મોકલવાનું હોય તો ખાનગી કંપનીમાં એમની રીતે પણ મળે છે નોકરી એમને, અને ત્યાં શોષણ પણ થઈ શકે છે. એમને તો સરકારી નોકરી જોઈએ છે. અને મોદીએ દર વર્ષે 2 કરોડ સરકારી નોકરીઓનું વચન આપ્યું હતું, જે આજ દિવસ સુધી 2 કરોડને નોકરીઓ આપી નથી. વાત સાચી છે. હવે એક બીજો જે મુદ્દો છે કે મેરિટનો જે આ સવાલ કરે છે કોને મોકલવા, તો જીપીએસસીનું જે 50% વેઇટેજ વાળું જે ઇન્ટરવ્યુ છે જેને સીધી ભરતી કહેવામાં આવે છે, એમાં તો સાહેબ જે અસફળ જે ઉમેદવારો છે, નાપાસ થયેલા જે ઉમેદવારો છે, એમના ગુણ તો પાસ થયેલા ઉમેદવારો કરતા વધારે છે. તો કઈ રીતે મેરિટ નક્કી કરશો? હું દર્શક મિત્રોને કેટલા આંકડા આપું કે આદિજાતિ વિકાસ અધિકારીની જે પરીક્ષા લેવાઈ તો એમાં 220.72 માર્ક્સ લાવનાર વિદ્યાર્થી પાસ થયેલ છે. 400 માંથી 220.72 માર્ક્સ લાવનાર વિદ્યાર્થી પાસ થયો છે.
પણ 400 માંથી હું આંકડા આપું છું આપણા દર્શક મિત્રોને કે 241, 238, 237, બીજો 237, 233, 236, 229, ફરીથી 240, 230, 228, 226 આવા સાહેબ 16 વિદ્યાર્થીઓ છે. એ 16 વિદ્યાર્થીઓના માર્ક્સ જે પાસ થયેલ ઉમેદવાર છે એના કરતા વધુ છે અને આ લોકોને નાપાસ કરેલા છે 400 માંથી. તો તમે કઈ રીતે મેરિટ નક્કી કરશો? આ એક જ પરીક્ષા છે, આદિજાતિ વિકાસ અધિકારીની જે પરીક્ષા છે એ પરીક્ષામાં 16 ઉમેદવારોના જે ગુણ છે એ 400 માંથી જે ગુણ છે એ ગુણ જે પાસ થયેલ ઉમેદવાર છે એના કરતા વધારે છે. હું એક બીજી પરીક્ષાનું આપને ઉદાહરણ આપું કે ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારીની જે પરીક્ષા થઈ એમાં 205 ગુણ લાવનાર ઉમેદવાર પાસ થયો છે અને બીજા એવા 8 ઉમેદવારો છે કે જેના ગુણ 205 કરતા વધારે છે છતાં એમને નાપાસ કર્યા છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે નંબર 1 આવેલ 2 જનરલના વિદ્યાર્થીઓ કે જેના વિશે આપણે વિડીયોમાં પણ વાત કરી હતી અને મારી ચેનલમાં પણ મેં વિદ્યાર્થીઓનું કહ્યું હતું કે આ જનરલના 2 વિદ્યાર્થીઓ જે લેખિતમાં નંબર 1 હતા એવા વિદ્યાર્થીઓને નાપાસ કર્યા હતા. એટલે કે 205 ગુણવાળાને પાસ કર્યા છે અને 243 ગુણ લાવનાર લેખિતમાં નંબર 1 એવા 2 વિદ્યાર્થીઓને નાપાસ કર્યા છે. બીજ અધિકારીની જે પરીક્ષા છે એ પરીક્ષામાં એવા 7 વિદ્યાર્થીઓ છે કે જેના ગુણ પાસ થયેલા કરતા વધારે છે છતાં એમને નાપાસ કરેલા છે. તો પછી એમાં મેરિટ કઈ રીતે નક્કી કરશો? તમારે જ્યારે કોઈ પ્રાઇવેટમાં મેરિટ એ લોકો એમ કહેશે મેરિટ આધારે અમે મોકલી આપીશું, તો મેરિટ કઈ રીતે કરશો? એકચ્યુઅલી તો આ બધા જે ઉમેદવારો છે એને તમે અન્યાય કરીને નાપાસ કરેલા ઉમેદવારો છે, અન્યાય થયેલા ઉમેદવારો છે, નહીં કે અસફળ ઉમેદવારો. પણ સાહેબ રાઠોડ સાહેબ, એમાંય પાછું ખાનગી કંપનીએ તમારા મેરિટને સ્વીકારવું કે ન સ્વીકારવું એ પણ એ નક્કી કરશે. હા, એક્ઝેક્ટલી. સરકાર કોઈ એમાં ભલામણ કરવાની નથી. આ તો સરકાર છે ને નોકરીઓ અમે અપાવીએ દાવો કરવા માટે આ ખેલ ચાલી રહ્યો છે. એક્ઝેક્ટલી, વાત સાચી છે. હવે એક ત્રીજી બાબત છે કે આ જે જાહેરાત છે એ એના જે સચિવ છે જીપીએસસીના સુધીર પટેલે કરી, બરાબર. અને સુધીર પટેલનું એક એમનું અંદર એક સ્ટેટમેન્ટ હતું કે જે ઉમેદવારો પ્રિલિમ, મેન્સ અને પછી ઇન્ટરવ્યુ સુધી ગયા છે અને એમનું સિલેક્શન થયું નથી એટલે એમનામાં કંઈક દમ તો છે એવું એમનું એક સ્ટેટમેન્ટ એમને કર્યું છે. પણ હસમુખ પટેલ જે જીપીએસસીના ચેરમેન છે એમના એક વિડીયોમાં તો આનાથી એ ઉલટું જ કહે છે. એ પોતે એવું કહે છે કે મોટાભાગના જીપીએસસીના ઉમેદવારો તો લાયક હોતા જ નથી આ જગ્યાઓ માટે. આનો સાહેબ વિડીયો છે. એને હસમુખ પટેલે વિપુલ ચૌધરી વિશે, મને લાગે વિપુલ ચૌધરી યુપીએસસી માં પાસ થયો ને 2 વખત. પહેલી વખત આઈપીએસ માં સિલેક્ટ થયો, બીજી વખતે આઈએએસ માં સિલેક્ટ થયો. એના માટે પણ હસમુખ પટેલે એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે એને આટલા માર્ક્સ પણ ના આપી શકાય એમ કે ઇન્ટરવ્યુમાં. એટલે હસમુખ પટેલ તો મહાન છે બિચારો. હસમુખ પટેલ એ પોતે આઈએએસ નથી થઈ શક્યો એનો એને ગમ છે. એને ઇન્ટરવ્યુમાં આ વાત કબૂલેલી છે. એક્ઝેક્ટલી. હવે બીજી બાબત એ છે કે તમે જે ઉમેદવારોને મોકલો છો એ ઉમેદવારો ઉપર તમે અનસક્સેસફુલ, અસફળનું તો તમે લેબલ મારો છો તમે. એટલે બહાર જે કંપની વાળા છે કે તમે જેને રિજેક્ટ કર્યું છે એને અમે કઈ રીતે સ્વીકારીએ? ત્યાં એને નોકરી મળી જ જવાની છે એવું નથી. એ એના મેરિટ અને દમ ઉપર મેળવવાનું છે કે તમે ભલામણ કરશો એટલે એને ત્યાં સીધો ઓર્ડર મળવાનો છે એવું નથી. ત્યાં પણ સ્પર્ધા તો થવાની છે. તો પછી તમારો અહીંયા રોલ ક્યાંથી આવ્યો કે અમે એમને નોકરી અપાવી? એટલે આ તો જે ઉહાપો છે એ ઉહાપોમાં જે ઉમેદવારો છે એ ઉમેદવારોને અહીંયા એ થોડોક એ ઉહાપો ઠંડો પાડવા માટેનું આ જે વિગત છે એ વિગત છે. હું એક બીજું ઉદાહરણ આપું સાહેબ કે સરકારી
કોલેજોમાં જે અધ્યાપકોની જે આ લોકો ભરતી કરે છે અને જે ઉમેદવારો ઇન્ટરવ્યુ આપી છે અને થોડાક માટે રહી ગયા છે, શું પ્રાઇવેટ કોલેજો આ ઉમેદવારોને સીધા નોકરી લઈ લેશે? તમે જો એમ કહેતા હોય કે ખાનગી જગ્યાએ અથવા જાહેર જે એકમો છે, સાહસો છે, એમાં એમને લઈ સર્વિસમાં લેવામાં આવશે, તો શું સરકારી કોલેજના જે મંડળો છે એ મંડળો જેને તમે સરકારી કોલેજમાં ભરતીમાંથી સિલેક્ટ કર્યા નથી એમને લઈ લેશે? આચાર્યોમાં તમે જેમણે સરકારી કોલેજમાં નથી લીધા, તમારા મનમાનાને લીધા છે અને બાકીનાને છોડી દીધા છે, એવો બાકીનાને એ લોકો સિલેક્ટ કરી દેશે? તમારો રોલ ક્યાં આવે છે? તમારો તો રોલ જ આવતો નથી. ખાલી આ તો તમે આમાંથી ક્રેડિટ લેવાની જ વાત કરો છો. જે કરવાનું છે બધું ઉમેદવારોને જ કરવાનું છે. એટલે આ જે બાબત છે એ એમાં એ વસ્તુ થાય છે. બીજી જે બાબત, જે સૌથી ખરાબમાં ખરાબ બાબત એ છે, અને ખાસ કરીને હસમુખ પટેલ આવ્યા પછી વિદ્યાર્થીઓનો જીપીએસસીમાંથી જે વિશ્વાસ છે, વિશ્વાસ સાહેબ ઉઠી ગયો છે. હવે આપણે જાણીએ છીએ કે બેકારીનો દર ઘટતો નથી, વધતો જાય છે. બેકાર ઉમેદવારોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. પણ હસમુખ પટેલે જ્યારે આ જીપીએસસી સંભાળ્યું ત્યારથી જીપીએસસીમાં નોંધપાત્ર એવી સાહેબ સંખ્યા ઘટતી જાય છે. નોંધપાત્ર સંખ્યા. હું આપને સાહેબ આંકડા આપું કે 2014-15માં જીપીએસસી વર્ગ 1-2 ની પરીક્ષામાં 4,19,505 જેટલા ઉમેદવારો હતા. કેટલા? 4,19,505 જેટલા ઉમેદવારો હતા. હસમુખ પટેલના કાર્યકાળની પહેલી જે ભરતી પરીક્ષા નંબર 240 2024-25 આ જીપીએસસી પરીક્ષાનો ક્રમાંક છે. તો એમાં આ સંખ્યા ઘટીને માત્ર 97,000 થઈ. આપ વિચાર કરો કે 4,19,000 વિદ્યાર્થીઓમાંથી સીધી સંખ્યા છે એ સંખ્યા 97,000 આવી ગઈ. લગભગ 77% જેટલી સંખ્યા ઘટી ગઈ. આ એ જ દર્શાવે છે કે જીપીએસસીમાં જે ઉમેદવારો છે એ ઉમેદવારોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ દિવસે દિવસે ઘટતો જાય છે. પારદર્શિતા એ ઘટતી જાય છે. એક બીજું ઉદાહરણ આપું સાહેબ આપને કે તારીખ 7/6/2026 રોજ જીપીએસસીએ પ્રિલિમ પરીક્ષા લીધી. જીપીએસસીની જે રેગ્યુલર છે તે. આ ઉપરાંત આરએફઓની જે 2 પરીક્ષાઓ હતી તે હિસાબી અધિકારી વર્ગ 1 અને હિસાબી અધિકારી વર્ગ 2, આ 4 પરીક્ષાઓ ભેગી લીધી. 4 પરીક્ષાઓ ભેગી લીધી, પ્રિલિમ પરીક્ષા ભેગી લીધી. એના વિશે પણ ઘણું બધું વિદ્યાર્થીઓએ કહ્યું છે કે ધારો કે એક પરીક્ષામાં કોઈ કારણસર કોઈ આમાં ઉમેદવાર ગેરહાજર રહ્યો, તેની 4 પરીક્ષાઓ એની ગઈ. ઘણી બધી સમસ્યાઓ એમણે વિદ્યાર્થીઓ રજૂ કરે છે. તો સાહેબ આ જે એક નહીં, આ 4 પરીક્ષાઓ ભેગી કરી તો પણ ઉમેદવારોની સંખ્યા કેટલી થઈ? 4 પરીક્ષાની 75,487 જેટલા ઉમેદવારો 4 પરીક્ષામાં થયા. એનો અર્થ એ કે જે પરીક્ષા જે છે, પરીક્ષામાં વિદ્યાર્થીઓનો જે વિશ્વાસ છે, વિશ્વાસ દિવસે દિવસે ઘટતો જાય છે. પારદર્શિતા એ ઘટતી જાય છે. ઇન્ટરવ્યુ માટે વિદ્યાર્થીઓને વર્ષ, 1.5 વર્ષ સુધી એમને રાહ જોવી પડે છે. અને અદાલતોમાં કેસ, એક અગાઉના વિડીયોમાં આપને મેં જણાવ્યું હતું કે સરેરાશ માસિક 17 જેટલા કેસ જીપીએસસીની વિરુદ્ધમાં થાય છે. મહિને 17 જેટલા કેસ દર મહિને જીપીએસસીની વિરુદ્ધમાં જાય છે. અને ત્યાં પછી વિદ્યાર્થીઓનો ચુકાદો જલ્દી આવતો નથી અને વિદ્યાર્થીઓ પછી થાકીને અન્યાય થતો હોય તો પણ એ અદાલતનો આશરો લેતા નથી. ફીને એવું તો બધું ચૂકવવું પડે છે. એટલે મુદ્દો એ છે કે આમાં માત્ર તમે ક્રેડિટ લેવાની વાત કરો છો કે અમે નામ મોકલ્યા. તમે નહીં મોકલો તો એ વિદ્યાર્થીઓ તો ત્યાં પહોંચી જ જવાના છે. એટલે તમારો કોઈ રોલ નથી અને તમારા નામ મોકલવાથી ત્યાં સિલેક્શન થવાનું છે એની પણ કોઈ ખાતરી નથી. અને બીજી બાબત, જે ડેટા શેરિંગની જે બાબત છે, જે ગુપ્ત બાબત જે જાહેર થઈ જવાની છે, એ વિશે પણ એક વિદ્યાર્થીઓને મોટો એવો ડર છે.
એટલે આ જે બાબતો છે એ એકચ્યુઅલી તો ગાજર લટકાવવા જેવી જ વાત છે. વિદ્યાર્થીઓ આ વિશે ઉહાપો ના કરે કે અહીંયા તમે નહીં લાગો તો ખાનગીમાં પણ તમારા માટે ચાન્સીસ છે, તકો ઉજ્જવળ છે. એટલે વિદ્યાર્થીઓ બોલે નહીં, અને અમે ગુજરાતના વિદ્યાર્થીઓ અન્યાય થાય તો સહન કરે છે પણ બોલતા નથી. તો ગુજરાતના નેતાઓ બોલી શકતા નથી, ધારાસભ્યો બોલી શકતા નથી, મંત્રીઓ બોલી શકતા નથી, મુખ્યમંત્રી બોલી શકતા નથી, પછી શું વાત કરવાની. પણ એક બીજો જે એક નિર્ણય કર્ણાટકની બાબતમાં એક નિર્ણય નો ઉલ્લેખ મારે આ તબક્કે કરી લેવો છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં ગવર્નર છે ભારતીય જનતા પાર્ટી નિયુક્ત છે, ભારતીય જનતા પાર્ટીના નેતા રહ્યા છે તાવરચંદ ગેહલોત. અને ત્યાંનું જે સિલેક્શન બોર્ડ કર્ણાટક પબ્લિક સર્વિસ કમિશન, એના ચેરમેન શિવશંકરાપ્પા એસ સાહુકર, એમની દીકરી, એનું સિલેક્શન ગવર્મેન્ટની નોકરી માટે થયું, પરંતુ રાજ્યપાલે એ સિલેક્શન રદ કર્યું છે. આ પણ બાબત ધ્યાનમાં લેવા જેવી છે. કદાચ એના છાંટા ગુજરાતમાં પણ ઉડી શકે એમ છે. અને આના વિશે કોઈને માહિતી વધારે હોય તો એ આપણને લખે, અને આપણે એની તપાસ કરીને એ મુદ્દાઓને પણ આપણે છે ને જરૂર જાહેરમાં મૂકવા તૈયાર છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. રાઠોડ સાહેબ, આપ અમારી સાથે આજે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી પાછા આપણે આવા જ મુદ્દાઓ લઈને પ્રજાની વાત, ઉમેદવારોને થતા અન્યાય, એની વાત આપણે કરતા રહીશું. ભલે ઉમેદવારોના વાલીઓ છે ને ડરપોક હોય, પ્રજા ડરપોક થઈ ગઈ છે આપણી તો, અને મને લાગે છે ધારાસભ્યો પણ ડરપોક થઈ ગયા છે. સત્તા પક્ષની અંદર આટલી ભવ્ય બહુમતી છે, છતાં કોઈ સત્તા પક્ષનો કોઈ ધારાસભ્ય, વિપક્ષના કોઈ ધારાસભ્યો એ આ મુદ્દાને લઈને આંદોલન કરતા નથી. એ આપણા માટે પણ શરમજનક બાબત છે. છતાં આપણે સાચી વાત, ટકોરાબંધ વાત આપણે સીધું ને સટમાં જરૂર કરવાના. એટલે આપણી ચેનલ ઉપર રાઠોડ સાહેબ હોય કે પછી બીજા કોઈ નિષ્ણાતો હોય, એ સતત આપણે એમને જોડીશું ને સાચી વાત કહીશું. અને આજે બસ આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર.